સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના B6 કોચ ઉપર પથ્થર ફેંકાયો હતો, જેના પગલે કોચમાં રહેલ બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મુસાફરો દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપરથી મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપ્તી ગંગા ટ્રેન ઉપડી હતી. મહાકુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા. સુરતના શ્રદ્ધાળુઓ B6 કોચમાં સવાર હતા. આ કોચમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હતા. આ તમામ સુરતના શ્રદ્ધાળુઓ હતા અને તે સિવાયના ટ્રેનમાં 45% લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા હતા. તાપ્તી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રેન ઉપર પથ્થર ફેંકાયો હતો, જેના કારણે B6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી. કોચમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાના પગલે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને આ મામલે 2 થી 3 કલાક સુધી કોઈને જાણ પણ કરાઈ ન હતી. ત્યારબાદ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ રેલવેના CPRO સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ઉધનાથી ઉપડેલી આ ટ્રેન ઉપર જલગાંવ પાસે પથ્થર ફેંકાયો હતો. આ મામલે તાત્કાલિક RPF દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. 4 RPF જવાન એક ટીમને તાત્કાલિક ટ્રેનમાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી. આ સાથે જ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે. હાલ આ ટ્રેન ઇટાચી પહોંચી છે અને સવારે પ્રયાગરાજ પહોંચશે. હાલ તો રેલવે પોલીસ દ્વારા CCTV ચેક કરવામાં આવી રહ્યા છે. એ સાથે જ જો કોઈ આ મામલે શંકાસ્પદ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ટ્રેન રેગ્યુલર ટ્રેન હોવાથી અને કોચની એક જ બારીનો કાચ તૂટ્યો હોવાથી કોઈ અસામાજિક તત્વો હોય તેવું લાગી રહ્યું છે. મહાકુંભ જતી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું નથી. એક જ પથ્થર ફેંકાયો છે. પથ્થરમારો થયો નથી. માત્ર B6 કોચની એક બારીનો કાચ તૂટ્યો છે, જેને લઈને રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. हम सभी को हम आज प्रयागराज के लिए निकले हैं सूरत उधना से और आज तारीख 12 और 1 जनवरी 12/1/2025 के कुंभ के लिए सभी यात्री हमारे साथ हैं, जो कि जलगांव से गाड़ी छूटी कम से कम 3 किलोमीटर आगे कोई असामाजिक तत्वों द्वारा पत्थर फेंका गया. हम रेलवे मिनिस्टर से नम्र विनती करते हैं हमारे लोग की सुरक्षा प्रदान किया जाए और मुख्यमंत्री प्रधानमंत्री जी से निवेदन है कि आज पहली यात्रा गंगा ताप्ती ट्रेन में और पहला महाकुंभ जो मकर संक्रांति के दिन लगता है, हम लोग वहाँ के लिए आज हमारे गुजराती भाई सब, हम तो यूपी से विलीन करते हैं, लेकिन ये सभी लोग के साथ हम भी जा रहे हैं, जो कि आज हम लोग पत्थर के शिकार हुए हैं. ये नाइट में हमारी सुरक्षा के लिए कृपया ध्यान दिया जाए. बस यही मैं प्रधानमंत्री जी से आह्वान करता हूँ. जय सिया राम.